મિત્રો ગઈ રાત્રે વરસાદનું માવઠું પડ્યું હતું એટલે અહીંયા આગળ નકરો કચરો થઈ ગયો છે. ચાદરા ને બાદરા ફાટી ગયા અને જો તો કેવું થઈ ગયું છે બધું. રાતે વરસાદ પણ પડ્યો અને વાવાઝોડા જેવું થઈ ગયું હતું અને બધું રમણ ભમણ થઈ ગયું છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો હાલત કેવી થઈ છે સાપડાની. અહીંયા નકરો કચરો થઈ ગયો છે બધું. જુઓ તો ચાદરા ફાટીને ભોંય પડ્યો હતો. ઉપર પાણી ભરાઈ રહ્યું છે હજુ એ તમે જોઈ શકો છો. તો અહીંયા મિત્રો જુઓ તો પાણી કેટલું બધું ભરાઈ રહ્યું છે. મતલબ અડધું ભોંય પડી ગયું અડધું રહ્યું છે ઉપર. એવું સીન થઈ ગયું છે મિત્રો. બધું ઉડાઉડ થઈને પોદા બધું ભોંય આવી ગયું છે. સવારમાં હજુ દાંતન કરીએ છીએ એટલે ગુડ મોર્નિંગ બધાને. તો રાતે જબરદસ્ત વાવાઝોડુંનો વરસાદ પડ્યો હતો મિત્રો. તો એ અહીંયા જોઈ શકો છો કચરો ભરવાનું કામકાજ ચાલુ છે હજુ. બધું વાવાઝોડામાં ઉડીને આવ્યું હતું એ બધું કાઢવા મળ્યું છે. સચિનના અર્પિતા બેનને બરાબર છે. કાલે વરસાદ પડ્યો હતો નાગ અને જો તો નરીમાં કચરો થઈ ગયો છે અને હજુ વાદળા સડેલા છે. જબરજસ્ત વરસાદ પડ્યો હતો. પવન પણ એટલો બધો આવ્યો હતો. ડારખા બધું ભાગીને ભોંય પડી ગયું છે. જુઓ ડારખા ઝરડા બરડા બધું અવરું ફરી ગયું છે. જુઓ જોવાન તો ડારખા તૂટીને પડ્યા છે ભોંય. આ પણ તમે જોઈ શકો છો કંઈક અલગ પ્રકારનું છે. તો ગાઈસ ખતરનાક સીન હતો રાતનો અને અત્યારે પણ એવું જ છે. જોકે વરસાદ નહીં પડતો અહીંયા પોખડા બધું આડું નવરું તેડું બધું થઈ ગયું છે બધે ચારે બાજુ. ચારે કોરા પોખડા બોખડા બધું પડી છે તૂટીને ભોંય. અહીંયા મોટા સુબાર પણ ગબડી પડ્યા છે અને આ ધુમ્મસ જોઈ ખતરનાક રીતે છે. હવે જોઈ શકો છો અહીંયા આગળ હજુ પણ કશું દેખાતું નહીં. ખતરનાક રીતે બધું તૂટીને ભોંય પડ્યું છે બધે નકરું એવું છે. જોઈ શકો છો સુબાર અને બુબાર બધું ભાગીને ભોંય પડ્યા છે. ગાઈઝ ખતરનાક અહીંયા સીન જોવા મળી રહ્યું છે. આપણે નદી બાજુ જઈ રહ્યા છે અત્યારે. જે કંઈ જોવા મળે અહીં જોઈ શકો છો. સાપરા બાપરા તૂટીને વાયરો નીકળી ગયા છે. ખાટલા ખુરશી પડ્યા છે. ચલો મળીએ થોડી વાર. અહીં મોટો સુબાર ગબડી પડ્યો છે. જુઓ ઘણું બધું નુકસાન થઈ ગયેલું છે. મિત્રો નદી કિનારે પહોંચી ગયા છીએ અને અહીંયા તમે જોઈ શકો છો વાતાવરણ કેવું છે અત્યારમાં સવારમાં. અને અહીંયા જોઈ શકો છો ખેતર કેવડું મોટું છે. તો અહીંયા ચારે બાજુ નકરા ગોળા બાવર છે અને વાદળા બધું સડી આવ્યું છે. આપણે અહીંયા ઊભા છીએ મિત્રો. પાછળ નકરી લીલગરીઓ ને એવું બધું છે. આગળ જઈને બતાવું તમને. મતલબ અહીંયા સીન બહુ જબરજસ્ત છે. દૂર સુધી કશું જ દેખાતું નહીં. સૂરજ નીકળ્યો છે પણ વાતાવરણ એકદમ ધુમાડા જેવું છે. અને અહીંયા જુઓ તો ગોળા બાવાના લાકડા અંતે બધું ખતરનાક રીતે પડ્યું છે. રાતે વાવાઝોડામાં બધું ઉડાઉડ થયેલું છે એવું છે. આપણે અહીં ટેકરે રહીને જવાનું છે લીલગરીઓની અંદર. બરાબર છે. કારણ કે નદીઓ આંટો મારવા ગયા હતા અહીંયા આગળ શું હતું એ બધું જોવા મળી જશે.
આપણે આગળ પણ તમને જોવા મળશે. વિડીયોમાં બન્યા રહો, મજા આવશે. નકરી લીલ કર્યો છે અહીંયા આગળ મોટી ને મોટી બાજુ પણ તમે જોઈ શકો છો. લીલ કર્યો આ બધું શું છે યાર સમજણ પડતી નહીં. વસ્તુ જોઈ છે કેવી છે જાતનું સીન છે અહીંયા મિત્રો જોવાલાયક. ઘણા બધા છોડવા લીલ કરીને પડી ગયા. તો મિત્રો રોહન ગાડી લઈને ફરવા નીકળ્યો છે. સવારમાં જુઓ તો વહરાજ પડી ગયો છે પણ લાઈન બાકી પડે છે. વહરાજનું પાણી તમે જોઈ શકો છો ભરેલું છે અહીંયા આગળ અને રોહન ગાડી ચલાવે છે. જોઈ શકો છો કેવી રીતના હેડે છે. પછી ગાય અર્પિતા રોટલા બનાવ્યા અને હું અહીંયા કરવા જોઉં છું. તો તમે જોઈ શકો છો અહીં બધું વારી કમ્પ્લીટ કરી દીધું છે અને બધું પોણી કાઢી નાખ્યું છે વરસાદનું. અને રોટલા બનાવવા બેસી ગઈ છે અર્પિતા અને હું અહીંયા નાઈ બંધ રેડી થઈ ગયો છું. તો મિત્રો રોટલા બના પછી ખાઈ બંધ નીકળીએ નોકરી. બરાબર છે. ઓકે ઘણું મોડું થઈ ગયું છું રોટલા બનાવવાનું એટલે લોસા પડે છે. રોટલા બની થઈ ગયું. તો ગાઈઝ આપણે નીકળીએ છીએ નોકરી માટે. અહીંયા તમે જોઈ શકો છો ચારે બાજુ કંપનીઓ દેખાઈ રહી છે. આ બાજુ પણ તમને કંપની જોવા મળી રહી છે. ચમલિયન બાવર જોવા મળશે. અને અહીંયા નકરું ઘાસ છે એ તમે જોઈ શકો છો. એક જંગલ ટાઈપ સીન જોવા મળશે. અહીંયા જુઓ તો મસ્ત સીન છે મિત્રો આગળ અને પાછળ પણ એવું છે. તો મિત્રો અહીંયા જબરજસ્ત સીન જોવા મળી ગયું છે. ખતરનાક અહીંયા મોટી કંપનીઓએ વાડીઓ કરી રાખી છે તમે જોઈ શકો છો. અને અહીંયા ચનકડી જોવા મળી જશે તમને. ચનકડી પડી છે ભોંય એ તમને જોવા મળી જવાની છે ચનકડીઓ. બરાબર છે. તો અહીંયા મોટા વેરહાઉસ પણ છે એ પણ તમને જોવા મળી છે. બરાબર મિત્રો સરસ મજાનું છે અહીંયા બધું જોવા મળી જાય ને. ઓ આ શું છે આ કંઈક તમને જોવા મળશે. ટેકરો ચેવડો મોટો છે માટીનો ખતરનાક. બીજા નાના ટેકરા પણ તમને બતાવું. અહીંયા આગળ નાના ટેકરા પણ જોઈ શકો છો. નાના ટેકરા પણ છે જે ખતરનાક. બરાબર છે. ચીન છે મિત્રો. મળીએ આપણે નોકરી જઈને.